નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 27 એપ્રિલ 2026 સોમવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે। પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય। તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે, એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે। તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે। કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે। કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો। આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે। કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી। તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો। આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે। 2. વૃષભ રાશિ ટોરસ। તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો। આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો, ન્યથા તમે પછીથી પસ્તાશો। તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે। ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે। તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે। કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે। આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે। તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે। 3. મિથુન રાશિ જેમનાઈ। મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે। આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે। આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો। એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે। પગારમાં વધારો તમારો ઉત્સાહ વધારશે। તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે। તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે। તમે તમારા લગ્ન જીવનમાં પ્રેમ યાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો। 4. કર્ક રાશિ કેન્સર। તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે, પણ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી, કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે। ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે, પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો। અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં। આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે। આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે। સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ। લગ્ન જીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે। કશુંક ઉત્સાહજનક શોધી કાઢો। 5. સિંહ રાશિ લિયો। તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે। આજે તમારા ઓફિસેમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે, તેથી આજે તમારે પોતાના સામાનનું ધ્યાન રાખવું જરૂરી છે। બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે। સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો। એક મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચર્યચકિત કરી જશે। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે। આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે। 6. કન્યા રાશિ વર્ગો। તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે। તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે, પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે। ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો। રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે। તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી।
તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. 7. તુલા રાશિ લીબ્રા. થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો. તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે. તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ. આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે. આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. આજે તમારું લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો. આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. 12. મીન રાશિ પાઇસસ. આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ. તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ. આ બાબત ન માત્ર તમારો મૂડ બદલશે બલકે તમારા વચ્ચેની ગેરસમજ ઉકેલવામાં પણ મદદ કરશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે.
તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો, પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે.